રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલી ઈ રિક્ષા ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી રહી છે. લાભાર્થી દર્દીઓને અવરજવર માટે આપવામાં આવેલી ઈ રિક્ષાના લાભથી આ દર્દીઓ વંચિત રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ના પડે તે માટે દાતાઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી આવેલી 7 જેટલી ઈ રિક્ષા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલના પાર્કિંગમાં ધૂળ ખાઈ રહી છે. આ ઈ રિક્ષાઓ લાંબા સમયથી પાર્કિંગમાં એક જ જગ્યા ઉપર પડી રહી છે, જેથી તેનો લાભ કોઈ દર્દીને મળતો નથી કે પછી અન્ય કોઈ કામમાં પણ તેનો ઉપયોગ થતો નથી. જો કે હવેથી આ ઈ રિક્ષાઓનો સામાન અને દવાઓની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું હોવાનું સિવિલ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે. પણ હોસ્પિટલમાં માત્ર એક જ ઈ રિક્ષા ઊભી હોવાનું જોવા મળ્યું હતું. 7 ઈ રિક્ષાઓ બિનઉપયોગી સ્થિતિમાં હોવાનું નજરે પડ્યું છે.